તો ગાંધીનગરમાં સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે ત્યારે સ્પોટ પર પહોંચી ઝી 24 કલાકની ટીમ। જી હા, એન્કાઉન્ટરના સ્થળ પર પોલીસે કઈ રીતે કોર્ડન કર્યું છે તેના દ્રશ્યો આપને બતાવીએ। સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આરોપીએ પોલીસ પાસેથી પિસ્તોલ ઝૂંટવી લીધી હતી। જવાબી કાર્યવાહીમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું। મહત્વનું છે કે ગતરોજ સાંજના સમયે વૈભવ મનવાણી હત્યા કેસમાં ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં સાયકો કિલરનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું। આ ઘટનામાં સાયકો કિલરે પોલીસ પાસેથી પિસ્તોલ ઝૂંટવીને ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબી ફાયરિંગમાં પોલીસે ગોળીબાર કરતા આરોપીનું ઢીમ ઢળી ગયું હતું। સાયકો કિલર વિપુલ પરમારે ગત 20 તારીખના રોજ જે જગ્યા પર વૈભવ મનવાણીની હત્યા કરી હતી તે સ્થળ પર જ આ ઘટના બની હતી। નર્મદા કેનાલ ઉપર જ્યારે વિપુલ પરમારે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે વિપુલ પરમાર પહેલાંથી જ સાયકો કિલર છે અને એની સામે ગઈકાલે જ્યારે આખી ઘટનાનું પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી એ સમયે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું, જેમાં તેનું મોત થઈ ગયું। આરોપીના હુમલા બાદ વળતા પોલીસ પ્રહારમાં આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટર થઈ ગયું। સ્થળ ઉપર જ પોલીસે પંચનામું એફએસએલની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારબાદ જે એન્કાઉન્ટર થયું એમાં બોડી ગાંધીનગર સિવિલ પીએમ માટે લઈ જવામાં આવી। બોડીનું એફએસએલની નીતિ નિયમ મુજબ પીએમ કરવામાં આવશે અને હાલ જે પોલીસ છે તેમણે આખા જે વિસ્તાર છે એને કોર્ડન કર્યું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા હશો કે જે એન્કાઉન્ટર થયું છે એ જ્યાં પોલીસનું બેરિકેડિંગ હાલ આપ જોઈ રહ્યા છો એનાથી પણ અંદર કરવામાં આવ્યું છે। જોકે અત્યાર સુધી કોઈને અંદર પ્રવેશ એટલા માટે પણ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે આ મામલે તમામ જે તપાસની કાર્યવાહી છે એ કરવામાં આવશે। ગઈકાલે જ્યારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની જે ટીમ છે તે પણ સ્થળ ઉપર પહોંચી હતી અને પંચનામું કેમેરાની હાજરીમાં કરવામાં આવ્યું તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જોકે આ મામલે અત્યારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ પણ તમામ જે રિપોર્ટ છે એના ઉપર પણ આગળ મોકલવામાં આવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।